ઘાટવડ ગામની મેઇન બજાર ભૂગર્ભ ગટરની લાઇન તૂટી જતા રસ્તા પર ગંદા પાણીનું સામ્રાજ્ય। સ્ટોરી રિપોર્ટ બાય શબ્બીર સેલોત, કોડીનાર। અશરફભાઈ આગીભાઈ વલિયાણી, કયું ગામ તમારું? ઘાટવડ। શું છે તમારી તકલીફ સમસ્યા? તકલીફમાં તો એવું છે કે અહીંયા મસ્જિદ છે, અમે નમાજીઓ અહીંયા ઘણા મસ્જિદની અંદર નમાજ પડવા જઈએ છીએ, તો અહીંથી મોટરસાઇકલવાળા અવારનવાર બિચારા નીકળતા હોય, હવે એને તો કંઈ કહેવાતું નથી કે ભાઈ છાંટા ઉડ્યા અને નાપાકીનો આલમ હોય એટલે મસ્જિદની અંદર નમાજ થતી નથી। બીજા નંબરની અંદર અહીં પ્રાથમિક કન્યા શાળા છે, એ બાળકો અહીંયા ભણે છે, તો એને આ ગંદકીનું જે કંઈ પાણી નીકળે છે એનેથી કોઈ રોગ બી પેદા થઈ શકે છે। બીજા નંબરની અંદર અહીં તરતનાથ બાપાનું મંદિર છે, તો ત્યાં શ્રદ્ધાળુ હિન્દુ ભાઈઓ જાય છે, તો એને પણ ઘણી અહીંયા તકલીફ થાય છે। કોઈ તમે જાણ દરગાહ છે અહીંયા જાગૃતિ બાવાની, તો ત્યાં પણ અહીંથી જવાવાળા છે એને બી ગંદકીનું ઓલું થાય છે। તો આ સરપંચ સાહેબને અને એની બોડીને અમારી નમ્ર વિનંતી છે કે આ વહેલી તકે આ કામ પૂરું કરે એવી અમારી નમ્ર વિનંતી। કેટલા દિવસથી આ ગટર ઉભરાઈ રહી છે? 8 દિવસ થયા છે। કોઈને જાણ કરી? જાણ તો આડોશી પાડોશીએ કરી, સમજ્યા, પણ હવે આમાં એવો પ્રશ્ન આવ્યો કે ભાઈ દાળિયા થતા નથી, બરાબર, સમજ્યા। પણ હવે આ વહેલી તકે કરવું જોઈએ ને ગમે ત્યાંથી, કારણ કે આવી સમસ્યા રહે તો અહીંથી જવા આવવાવાળા નમાજીઓ છે, મંદિરે જવા આવવાવાળા છે, આ પ્રાથમિક કન્યા શાળા છે અને બાળકો અહીંયા ભણે, આમાંથી રોગ અનેક પેદા થાય, સમજ્યા। ઓકે એટલે આ વહેલી તકે કરવા ગ્રામ પંચાયતને મારી નમ્ર વિનંતી છે।